નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે વાત કરીશું આપણે આત્મનિર્ભર ભારત બનાવવા તરફ ભરાવા જઈ રહેલા આ પગલાં તરફ, કે જે પગલું ભરવામાં આવી રહ્યું છે આપણા દેશને આત્મનિર્ભર બનાવવા તરફ એક અગત્યની એક પહેલ જે કરવામાં આવનાર છે. અને આ સમિટ જે યોજાવા જઈ રહી છે વડોદરા શહેરમાં, તે વિશે આપણે વાત કરીશું. આપણે આજે એ મુદ્દા પર વાત કરીશું કે જ્યાં નોકરી કરનારા નહીં પરંતુ નોકરી આપનારા યુવાનો બનાવી શકીએ તે દિશામાં જ્યારે એક પગલું ભરવામાં આવી રહ્યું હોય. અને આ સમિટ વિશે વાત કરીએ તો વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી 2026 જેનું આયોજન કરવામાં આવનાર છે ને તેનું આયોજન કર્યું છે BMA અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 જેઓ દ્વારા આ સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે, યુવાનોને તક આપવા માટે. અને તેની માટે લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાના સર આપણી વચ્ચે છે. એટલે પહેલાં તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આત્મનિર્ભર ભારતની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આ પ્રકારના પ્રોગ્રામ ખૂબ જ મહત્ત્વના બની જતા હોય છે, કારણ કે યુવાનોને એક સારી એવી તક મળતી હોય છે. તો સૌથી પહેલાં તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલને કેમ આ વિચાર આવ્યો કે આવું કંઈક કરવાની જરૂરિયાત છે? લાયન્સ ક્લબ દ્વારા ઘણા બધા સમાજ ઉપયોગી કાર્ય થતા હોય છે અને BMA બરોડા મેનેજમેન્ટ એસોસિએશન પણ એક ઇકોનોમિક્સને પ્રોત્સાહન મળે, યુવાનોને પ્રોત્સાહન મળે એના કાર્ય કરતા હોય છે. BMA અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 બંનેને આ એક વિચાર આવ્યો. એકચ્યુઅલી BMA લાસ્ટ યર આ સ્ટાર્ટઅપ સમિટ કરી હતી અને આ વર્ષે લાયન્સ ક્લબ એડ ઓન થયું છે એની અંદર, અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને BMA જોઈન્ટલી આ પ્રોગ્રામ કરી રહ્યું છે. જે અમે સેવાકીય કાર્ય કરી રહ્યા છે, પણ એક ઇંગ્લિશની એક કહાવત છે કે તમે કોઈ વ્યક્તિને એક માછલી આપો, એક ઇંગ્લિશની કહાવત છે, તો એક દિવસ એનું પેટ ભરી શકે. એના કરતાં તમે એને માછલી પકડતા શીખવાડો તો એ જિંદગીભર એનું પણ પેટ ભરી શકે અને બીજા ઘણા બધા લોકોને એનું એક જીવિકોપાર્જન થઈ શકે, એનામાં મદદરૂપ થઈ શકે. કહેવાનો ભાવાર્થ એ છે કે જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે આહ્વાન છે આત્મનિર્ભર ભારત, એ આત્મનિર્ભર ભારતના એક ભાગરૂપે એક એ પહેલમાં જોડાઈને અમે આ એક પ્રોગ્રામ કરી રહ્યા છે, જેની અંદર ફક્ત સેમિનાર નથી, ફક્ત એની અંદર ઇન્ફોર્મેશન નથી, પણ આ એક એવો પ્રોગ્રામ છે જેની અંદર સ્પીકર્સ પણ છે, જેની અંદર ગવર્મેન્ટ પણ છે, ગવર્મેન્ટની સંસ્થાઓ પણ છે, MSME પણ છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ છે, ઇન્વેસ્ટર્સ પણ છે અને એક ઇન્ફોર્મેશન ટુ ઇન્વેસ્ટમેન્ટ સુધીનું આખો પ્રોગ્રામ છે કે જેની અંદર માહિતી પણ આપવામાં આવશે, ઇન્ફોર્મેશન પણ આપવામાં આવશે અને જે શોર્ટલિસ્ટેડ થશે જે સ્ટાર્ટઅપ્સ એને ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં ઓન સ્પોટ થશે. એટલે આ રીતનું એક આખું પ્રોગ્રામ BMA અને લાયન્સ ક્લબ જોઈન્ટલી કરી રહ્યા છે. જી સર, લાયન્સ ક્લબની જ્યારે પણ આપણે વાત કરીએ અને લાયન્સ ક્લબ શબ્દ જ સાંભળીએ ને એટલે એવું થાય કે સમાજ સેવા સાથે જોડાયેલી કાર્ય વર્ષોથી તેઓ કરતા આવે છે. આ પ્રકારના ક્ષેત્રમાં પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રમાં લાયન્સ ક્લબ હવે જોડાઈ રહ્યું છે. આ મારા ખ્યાલથી કદાચ પહેલો પ્રોગ્રામ હશે લાયન્સ ક્લબનો. તમે લાયન્સ ક્લબની ભૂમિકાને આ સમિટમાં કેવી રીતે જોઈ રહ્યા છો? લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલી 8 કોઝમાં કામ કરે છે. એની અંદર હંગર હોય છે, મેડિકલ હોય છે, યુથ હોય છે, ઘણા બધા ક્ષેત્ર છે, પણ 8 અમારા ઇન્ટરનેશનલ કોઝ છે. પણ એ 8 ઇન્ટરનેશનલ કોઝની અંદર એક કોઝ છે યુથ. અને હવે જ્યારે સમય બદલાઈ રહ્યો છે, જ્યારે સમય હવે એવું નથી કે તમારે ત્યાં કંઈક તમને ભૂખમરી જોવા મળે કે તમને કંઈક મેડિકલ ક્ષેત્રમાં બહુ વધારે કામ કરવું પડે, કેમ કે હવે લોકો બધા અવેર થઈ રહ્યા છે અને હવે સમાજ સેવાનો સ્વરૂપ પણ બદલાઈ રહ્યો છે. અને આ એક સમિટના માધ્યમથી અમે યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. અમે ઇન્વેસ્ટર્સ અને જે યુથ છે, જે સ્ટાર્ટઅપ્સ છે, એના વચ્ચે એક સેતુ બની શકીએ, એ અમારો ઉદ્દેશ્ય છે. અમે બીજું ક્યાંય નથી, અમારું કામ એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે અને લાયન્સ ક્લબ આ માટે આ પ્રોગ્રામમાં જોડાયો છે કે અમે સમાજ સેવાના ભાગરૂપે હવે અમારા સમાજ સેવાના સ્વરૂપ પણ અમે બદલીએ. અમે આ વર્ષે એક 100 વિદ્યાલયોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર આપી રહ્યા છે. એ પણ અમારું સમાજ સેવાનું એક જુદું સ્વરૂપ કે અમે ક્વોલિટી ઓફ વોટર અને ક્વોલિટી ઓફ લાઈફ એ અમે પ્રોવાઈડ કરી શકીએ. તો એ રીતે યુથ માટે પણ અમે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડીએ અને અમે અમારી સાથે BMA જોડાયું છે, જેમણે ગયા વર્ષે આ સમિટ કરવાનો એક એક્સપિરિયન્સ છે અને એની સાથે અમે જોડાઈને આ એક સુંદર કાર્યક્રમ
કરી રહ્યા છે. જી આ સમિટ વિશે વાત કરીએ તો અત્યાર સુધી સર 500થી વધુ કદાચ સ્ટાર્ટઅપ જેણે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. લગભગ આટલા બધા સ્ટાર્ટઅપ્સ જ્યારે રજીસ્ટર કરાવી રહ્યા હોય ત્યારે અર્થતંત્રમાં શું બદલાવ તમે જોઈ રહ્યા છો? કારણ કે સ્ટાર્ટઅપની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જી. જેમ કે મેં આપણી શરૂઆત જ ટોક શોની એનાથી થઈ છે કે હવે નોકરી આપનારા યુવાનો આપણે બનાવવા જરૂરી છે ને બની રહ્યા છે. તો તમે શું અર્થતંત્રમાં બદલાવ જોઈ રહ્યા છો? આજનો જે યુવાન છે, આજનો જે યુથ છે, હવે એની પાસે બહુ જ ટેલેન્ટ છે. જી. એ જરૂરી છે એને ટેલેન્ટને એક આપણે પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. હવે યુથ એવું નથી કે એને 12th કર્યું, ગ્રેજ્યુએશન કરી અને પછી એ નોકરી શોધે છે. એક સારી એજ્યુકેશન લીધા પછી પણ એની અંદર એવું હોય કે હું મારું પોતાનું બિઝનેસ ડેવલપ કરું, હું પોતાનું એક કંઈક સ્ટાર્ટઅપ ડેવલપ કરું. તમે ઘણા બધા એવા પણ યુવાન જોયા હશે કે એન્જિનિયરિંગ કરે છે, MBA કરે છે, પણ અને સારા એવા સારી એવી યુનિવર્સિટીઝ સાથે કરે છે MBA, પણ જોબ કરવાની જગ્યાએ પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરે છે અને ભવિષ્યમાં એ સ્ટાર્ટઅપ્સ લગભગ 100 કરોડ 1000 કરોડની પણ ઊંચાઈએ પહોંચે છે. અને એ યુથ જે છે એક એને પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. એના પાસે ટેલેન્ટ છે, એના પાસે બધી જ છે, પણ એક ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફોર્મેશન્સ એ અમે આપી શકીએ. અને એની સાથે સાથે એક વિશેષ જે સેક્શન છે આ આખી સમિટની અંદર એ છે કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવા હોય છે કે જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય, ઝીરોથી હીરો બન્યા હોય, ને એવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ આ પ્રોગ્રામની અંદર હાજર હશે અને એમની સક્સેસ સ્ટોરી શેર કરશે. ઘણા બધા આજે હું વાત કરું તો ચીફ ગેસ્ટ તરીકે આપણા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી આવી રહ્યા છે, આપણા યુનિયન મિનિસ્ટર પાટીલ સાહેબ આવી રહ્યા છે, એની સાથે સાથે આપણા જે વડોદરાના મિનિસ્ટર છે મનીષાબેન વકીલ આવી રહ્યા છે, અને જે સ્પેશિયલ ગેસ્ટ તરીકે જે HDFC બેંકના ચેરમેન છે અતાનુ ચક્રવર્તીજી, રિટાયર્ડ IAS, એ આવી રહ્યા છે. MP સિંહ જે આપણા ફોર્મર એમ્બેસેડર છે એ આવી રહ્યા છે. અને એની સાથે સાથે હું જો સ્પીકર્સની વાત કરું તો iHub, જે iHub ગવર્મેન્ટનું એક સ્ટાર્ટઅપનું આખું જે યુનિટ છે એ iHubના ચેરમેન હિરણમય મોહન્તાજી આવી રહ્યા છે. GSRTCના જે ચેરમેન છે IAS નાગાર્જુનજી એ આવી રહ્યા છે. નિખિલ સુતાર, ઘણા બધા એવા સારા સ્પીકર્સ છે એ આવી રહ્યા છે. અને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટની જો હું વાત કરું તો RR કેબલ, ત્રિભુવનદાસજી કાબરા એ પોતે એક બેસ્ટ એક્ઝામ્પલ છે શૂન્યમાંથી સૃજનનું, ઝીરોથી હીરો, એક શૂન્યમાંથી જેમને સૃજન કર્યું હોય એ એમની સક્સેસ સ્ટોરી ત્યાં શેર કરશે. અમારા સ્પેશિયલ ગેસ્ટ તરીકે એ આવી રહ્યા છે આપણા કોન્મેટના પ્રેમરાજજી કશ્યપ, કોન્મેટના, એ પણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે શૂન્યમાંથી સૃજનનું, એ આવી રહ્યા છે. ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, સ્પીકર્સ ને એક તમે કહીએ ને કે પેલું આપણા ગુજરાતમાં કે ભાઈ ગુજરાતી થાળી હે ને, કે 101 આઇટમ્સ છે ગુજરાતી થાળી, બધું એટલે એક ફૂલ ડિશ, એક ગવર્મેન્ટ MSMEના હેડ આવી રહ્યા છે, ગવર્મેન્ટ, સ્પીકર્સ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ઇન્વેસ્ટર, બધાનું એક કોમ્બો એ થવા જઈ રહ્યું છે. ઇન્વેસ્ટર સાથે સ્ક્રુનિટી બાદ 50 જેટલા ઇન્વેસ્ટર્સ જેમને 1-to-1 મીટિંગ કરવાનો એક ચાન્સ મળવાનો છે, તો એ લોકો માટે ખૂબ જ કહી શકાય કે મહત્વની પળો કહી શકાય કે જેમાં તેઓ ઇન્વેસ્ટર્સ સાથે 1-to-1 મીટિંગ કરી શકશે. આના પર એમાં કેવું છે કે એવું નથી કે અમે સેમિનારની અંદર ફક્ત માહિતી આપી, સ્પીકર્સ દ્વારા એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી, પણ અલ્ટિમેટલી શું, તમે બધી ઇન્ફોર્મેશન તો આપી દીધી, પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો વિષય આવે છે તો એની પાસે બધી જ ઇન્ફોર્મેશન છે, બધી જ એની પાસે નોલેજ છે, પણ ઇન્વેસ્ટમેન્ટ જ ના હોય તો એ સ્ટાર્ટઅપ ગમે તેટલું સારું હોય એ આગળ કેવી રીતે ચલાવે. એટલે ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં જ થશે. અને એના માટે પણ જે ઇન્વેસ્ટર્સ છે એ પણ પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ જે ત્યાં ચેકબુક લઈને બેસશે અને ઓન સ્પોટ જે સ્ક્રુટનાઇઝડ અથવા શોર્ટ લિસ્ટેડ સ્ટાર્ટઅપ હશે એમની જ્યારે 1-to-1 મીટ થશે ત્યારે એ ઓન સ્પોટ યોગ્ય લાગે તો ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ. અને ગયા વર્ષે જે આ સમિટ થઈ છે એની અંદર લગભગ 12 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઓન સ્પોટ થયું હતું, અને આ વખતે અમે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે લગભગ 25 થી 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઓન સ્પોટ થશે. અને એ પણ અમે એક એક્સપેક્ટેશન છે જે પ્રમાણે અમારી પાસે સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે એ પ્રમાણે અમે એવું કહી શકીએ કે વડોદરાની અંદર જે આ સ્ટાર્ટઅપ સમિટ થઈ રહી છે ને એની અંદર જે સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે એ ભવિષ્યમાં લગભગ 1000 કરોડની નેટવર્થ ઊભી થશે ને ત્યારે અમે કહી શકીશું કે અમે આ જે
3 જનવરી 2024 સ્ટાર્ટઅપ સાયનર્જી કર્યું હતું એ ખરા અર્થોમાં આત્મનિર્ભર ભારત અને એક સફળતાનો એક માપદંડ કહી શકાય. અને ચોક્કસ જે પ્રમાણેની અમારી પાસે જે સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે, જે પ્રમાણેનું એમનું આખી બ્રીફિંગ છે, ડિટેલ્સ છે, જે એમના આઈડિયાઝ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે તો એક મોટું પ્રોફિટ એ જનરેટ કરશે, એક નવી ઊંચાઈએ પહોંચશે. અને લગભગ હું તમને ચોક્કસ સ્પાર્ક ટુડેના માધ્યમથી દર્શકોને એવું કહીશ કે 1000 કરોડ સુધીનું નેટવર્ક એ ઊભું થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલો, એ તો સરસ વાત છે. ઝીરો ટુ હીરો ઇન્ડસ્ટ્રીયલ આપણે સક્સેસ સ્ટોરીઝની પણ વાત જી, કરી, જી. તમે બધાના નામ લીધા કે કોણ કોણ ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. આ ખૂબ જ મહત્વનું બની રહેશે યુવાનો માટે, કારણ કે એવા લોકો કે જે શૂન્યથી શરૂઆત કરી છે અને કંઈક બની ગયા છે, જી. જેમણે કંઈક કરી બતાવ્યું છે, તેઓની સ્ટોરી સાંભળીને પ્રોત્સાહન મળે એ જરૂરી છે. એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ વખતે અમે એક એ પણ કર્યું છે કે જે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ એવા હોય કે જે ઇન્ડસ્ટ્રીની સાથે સાથે એમના બિઝનેસની સાથે સાથે અલગ અલગ ક્ષેત્રની અંદર એમનું એક મોટું પ્રદાન હોય. પછી એ નેશન બિલ્ડિંગમાં હોય, એક સમાજ સેવામાં હોય, એક એન્વાયરમેન્ટમાં હોય, વુમેન એમ્પાવરમેન્ટમાં હોય, યુથ એમ્પાવરમેન્ટમાં હોય, સ્ટાર્ટઅપ સપોર્ટમાં હોય, એમનું ઘણું બધું સપોર્ટ હોય. અને એ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સમાજ માટે પણ સારું એવું કાર્ય કરતા હોય છે. જ્યારે લાયન્સ અને BMA બંને NGO છે ને અલ્ટિમેટલી અમારું જે એમ છે એ સમાજ સેવાનું છે. તો અમે એવા લગભગ 10 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમને અમે તે દિવસે અવોર્ડ પણ આપવાના છે. એમાં એક અવોર્ડ છે ઇન્ડસ્ટ્રી આઇકોન અવોર્ડ, એક અવોર્ડ છે ઇન્ડસ્ટ્રી એક્સિલન્સ એવોર્ડ, અને પછી 8 એવોર્ડ છે એ ઇન્ડસ્ટ્રી ગૌરવ એવોર્ડ છે, જે અમે અલગ અલગ કેટેગરીની અંદર આપીશું. અને વડોદરાની અંદર અને વડોદરાને સમૃદ્ધ, સશક્ત અને સમાજ સેવામાં અગ્રસર બનાવવા માટે જે ઇન્ડસ્ટ્રીઝનું યોગદાન છે એવી ઇન્ડસ્ટ્રીને અમે ત્યાં સન્માનિત કરીશું. તો એ પણ એક સેક્શન ત્યાં છે. અને એની સાથે સાથે જે ઝીરોથી હીરોની વાત કરી કે જે ઇન્ડસ્ટ્રીઝ શૂન્યમાંથી સૃજન કર્યું છે અને શૂન્યમાંથી સૃજન કરીને આજે સમાજ માટે પણ ઘણું બધું કરી રહ્યું છે, એમની સક્સેસ સ્ટોરી પણ ત્યાં આપણે પ્રેઝન્ટ કરીશું, જેથી જે યુવાન છે એમાંથી પ્રેરણા લઈ શકે. જી, આપણે વાત કરી રહ્યા હતા સ્ટાર્ટઅપ સમિટની, આત્મનિર્ભર ભારત જી. સાથે આપણે એને જોડી રહ્યા છીએ, જી. કારણ કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું એ એક જોતા એ જ કહી શકાય કે આપણે આત્મનિર્ભર ભારત બનાવવા તરફ જી. આગળ વધી રહ્યા છે. આ સમિટનું જ્યારે તમે આયોજન કરી રહ્યા છો ત્યારે ખૂબ જ મહત્ત્વના આપણા ગુજરાતના ચહેરાઓ, જેની વાત કરીએ, જે મહત્ત્વની હસ્તીઓ, ગુજરાતના ડેપ્યુટી CM હર્ષભાઈ, તેમની સાથે આપણા પાટીલ સાહેબ. યસ પાટીલ સાહેબ, એઓ આવી રહ્યા છે. સરકારનું શું યોગદાન છે આ સમિટને લઈને, તેમનો શું સહયોગ રહ્યો છે એના વિશે? યોગદાનમાં એવું છે કે સરકારની જે બધા જે યુનિટ છે જે સ્ટાર્ટઅપને પ્રમોટ કરે છે, સ્ટાર્ટઅપને સપોર્ટ કરે છે, એ બધા અમારી સાથે એસોસિએટ છે. જે ગુજરાત ગવર્મેન્ટનું આઈ હબ જે સ્ટાર્ટઅપ માટેનું છે એ અમારી સાથે એક એસોસિએટેડ છે, એસોસિએટેડ પાર્ટનર તરીકે છે. પણ બાકી આ આખી સમિટનું આયોજન છે એ BMA અને લાયન્સ ક્લબ કરી રહ્યું છે. અને અમને જો કોઈ પણ પ્રોગ્રામ કરીએ તો એના માટે એક ખર્ચો થતો હોય છે બધું, તો ને એના માટે અમને હું આપણા માધ્યમથી, આપણા ચેનલના માધ્યમથી ખરેખર જે આ આખા સમિટ છે એના જે સ્પોન્સર્સ છે એમનું પણ હું આભાર વ્યક્ત કરીશ કે એમને પણ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે આવા સુંદર કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે. ને આખા ઇવેન્ટના જે સ્પોન્સર છે એ અમારા એ RR કેબલ છે. એની સાથે સાથે કો સ્પોન્સર તરીકે ઇન્દુ ફાઉન્ડેશન અને એગ્રીકોન ન્યુટ્રીટેક છે. સાથે કોન્મેટ એ પણ અમારું કોઈ સ્પોન્સર છે. અમારા જે બધા પાર્ટિસિપેન્ટ આવશે એમના માટે કિટ સ્પોન્સર માટે નાઇસા લાઈફ સાયન્સ એ અમારા સ્પોન્સર છે. તો આ બધા જે સ્પોન્સર્સ છે એ આ આખી જે સમિટ થવા જઈ રહી છે એના માટે એમનો પણ એક અમૂલ્યનો ફાળો કહી શકાય કે જ્યારે પણ આ સ્ટાર્ટઅપ એનર્જી 2024 તેની સક્સેસની વાતો થશે અને જે મેં કહ્યું તમને કે ભવિષ્યમાં લગભગ 1000 કરોડની નેટવર્ક થશે એવું અમારી એક્સપર્ટ્સનું માનવું છે, ત્યારે આ બધા કે જેમનું આ સમિટની અંદર એક મહત્ત્વનું યોગદાન છે એ બધાને ચોક્કસ યાદ રાખવામાં આવશે. જી, આપણે મને લાગે છે ત્યાં સુધી લગભગ આપણે આખા સમિટની વાત કરી લીધી છે. અંતમાં તમે ફાઉન્ડર્સને, દર્શકોને શું મેસેજ આપવા માંગશો?
દર્શકોને એ જ મેસેજ આપવા માંગીશ કે અમારી આખા સમગ્ર પ્રયત્નનો જે મેઇન ઉદ્દેશ્ય એ છે કે યુવાનોને એક પ્લેટફોર્મ મળે. યુથ એમ્પાવરમેન્ટ, આજનો જે યુવા છે એની પાસે ઘણી બધી શક્તિ છે, ઘણા બધા એના વિચારો છે, ઘણા આઈડિયાઝ છે, ઘણું નોલેજ છે એની પાસે, પણ એને ખોલવાનો, એના રીતે આગળ વધવાનો એક પ્લેટફોર્મની જરૂર હોય છે. અમે એક એનજીઓના રીતે પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ પરિવાર, સમાજ અને બધાને, એક યુવાનોને જ્યાં હોય એ પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ, અને ત્યારે જ આપણે બધા ભેગા થઈને એક આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી શકીશું. અને જે યુવાનો આ તમારા સ્પાર્કના માધ્યમથી આ જોઈ રહ્યા હોય એમને હું ચોક્કસ કહી કે હજુ બી એઝ અ વ્યુઅર એમાં જે જોડાવાની એમની ઈચ્છા હોય 3 જનવરી અથવા જે સ્ટાર્ટઅપ એમને જોડાવાની ઈચ્છા હોય તો એક બિગ ઓપોર્ચ્યુનિટી છે, ચોક્કસ જોડાય એમાં. એ પણ એક હું મેસેજ આપવા માંગીશ. જી, ખૂબ ખૂબ આભાર દીપક સર આપનો અમારી સાથે જોડાવા માટે, અને આપને ખૂબ ખૂબ અભિનંદન આટલું મોટું આયોજન કરવા જઈ રહ્યા છો તે બદલ. Thank you so much. આપણે વાત કરી આ સમિટ વિશે. સ્ટાર્ટઅપ સમિટ જે યોજાવા જઈ રહી છે આગામી 3 તારીખે વડોદરા શહેરમાં, તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ એક ઇવેન્ટ નથી, આ વિચારોને વ્યવસાયમાં બદલવાનો એક પ્રોગ્રામ કહી શકાય, જેનું આયોજન BMA અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 F1 દ્વારા કરવામાં આવ્યું છે, કે જે ભારતના યુવાનોને, વડોદરા શહેરના યુવાનોને આત્મનિર્ભર બનવાની એક તક આપી રહ્યા છે. તો ચોક્કસથી તમે પણ ભાગ બનો આ ઇવેન્ટનો, અને તમે પણ કંઈક શીખો, કંઈક કરવાની, કંઈક કરી બતાવવાનું તમને ચોક્કસથી અહીંથી પ્રોત્સાહન મળશે. આ જ પ્રકારે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.